શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મકર સંક્રાંતિ પર્વ ઉપર દાન કરવાથી આપણને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેનો એક પ્રસંગ આપણે એક વાર્તા દ્વારા સમજીશું. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. સૂર્યનારાયણની ઉપાસનાનું પર્વ એટલે કે મકર સંક્રાંતિ જીવનના અંધારા ઉલેચીને પ્રકાશના પંથે સંચરવું એ માનવનું લક્ષ્ય હોય. પ્રાતઃકાળે કરાતી સૂર્યવંદના કે જલાજલીનો આવો સંદેશ છે. હજારો વર્ષો પૂર્વે વૈદિક ઋષિઓને પ્રકાશની આરાધના કરી સૂર્ય જેવા પ્રકાશિત તત્વોને તેમણે દેવનું સ્વરૂપ આપ્યું અને સૂર્યોપાસના અસ્તિત્વમાં આવી. મકર સંક્રાંતિ વસ્તુતઃ સૂર્યનારાયણની ઉપાસનાનું લોકપર્વ બની રહે છે. સૂર્યપ્રકાશ ઉર્જા શક્તિનો મહાસ્ત્રોત છે. એ સૂર્યની ઉર્જા મેળવીને આપણે સ્વસ્થ, તંદુરસ્ત, રોગમુક્ત બનીએ એમ આપણું આજનું વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રો પણ કહે છે. આ સંદર્ભમાં સૂર્ય ચિકિત્સા અસ્તિત્વમાં આવી. પ્રકાશમાં ઉડ્ડયન કરતા અને વિહાર કરતા પક્ષીઓને જોઈને મનુષ્યોએ આકાશમાં વિહાર કરતા પતંગ બનાવ્યા. મકર સંક્રાંતિ પર્વ ઉપર દાન આપવાનું ખૂબ જ મહત્વ છે. તો આપણે જોઈશું મકર સંક્રાંતિ પર્વ ઉપર દાન આપવાથી તેનું મહત્વ શું છે અને કેવું ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે પરસેવાનો રૂપિયો પર સેવામાં કામમાં આવે ત્યારે માણસનું જીવન સાર્થક બને છે. તેથી આપણે સૌ નાનું મોટું દાન કરતા જ હોઈએ છીએ અને તેનું ફળ પણ મળતું હોય છે. તેમાં પણ શ્રાવણ માસ, ધનુર્માસ કે મકર સંક્રાંતિ પર્વ ઉપર દાન કરવામાં આવે તો તેનું ફળ સવિશેષ મળે છે. અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે અને મકર સંક્રાંતિ પર્વ એટલે કે ઉત્તરાયણ આવી રહી છે. તેથી દાન અવશ્ય કરવું જોઈએ. તમે દાન આપો ત્યારે અંતરમાં આનંદ થવો જોઈએ. કોઈ જાતની આશા, અપેક્ષા કે શરત હોવી ન જોઈએ. હૃદયના સાચા ઉમળકા અને ભાવથી તમે દાન આપશો ત્યારે એના ફળરૂપે દરેક સુખ, આનંદ તમારા જીવનમાં ખેંચાઈ આવશે. આપણે દાન કરીએ તો જેટલું આપીએ એથી અનેક ગણું પાછું આવે છે. પણ આપણે કંઈ આપીએ જ નહીં તો ભગવાન આપણને શું આપે? આ વાતને સમજવા માટે એક ભિખારીનો પ્રસંગ હું તમને કહું છું. એક નગરમાં રાજા છુપા વેશે લટાર મારવા નીકળ્યા. તેમણે તપાસ કરી અને મનોમન વિચાર કર્યો કે મારા નગરમાં કોઈ ભિખારી ન હોવો જોઈએ. તેમણે એક ભિખારીને બોલાવીને દાનમાં ઘણા રૂપિયા આપ્યા. તેથી તે ભિખારી રાજી થતો થતો તે ઘેર ગયો. રસ્તામાં અન્ય જરૂરિયાતમંદ લોકોને ભિખારીએ કંઈ મદદ ન કરી. આગળ જતાં તેની પાસેથી તે રૂપિયા ચોરાઈ ગયા. બીજા દિવસે ફરીથી તે ભીખ માંગવા લાગ્યો. રાજાએ બધી વાત જાણીને તેને એક હીરો આપ્યો. ભિખારી તો ફરીથી રાજી થતો ઘરે જઈને ખાલી માટલામાં હીરો મૂકી સૂઈ ગયો. તેની પત્ની અજાણતા જ ખાલી માટલામાં પાણી ભરી આવી અને હીરો પાણીમાં વહી ગયો. ત્રીજા દિવસે ભિખારી ફરી ભીખ માંગવા લાગ્યો. વજીરે રાજાને કહ્યું, આ ભિખારીને માત્ર 1 રૂપિયો આપો, એનો જ હકદાર છે. રાજાએ એમ જ કર્યું. ભિખારી દુઃખી થતો ઘેર આવતો હતો. રસ્તામાં માછીમારને માછલી પકડતા જોયો. તેણે વિચાર કર્યો
કે આ રૂપિયાથી હું માછલીનો જીવ બચાવી પરમાર્થનું કામ કરી લઉં. તેણે 1 રૂપિયાથી માછલી ખરીદી લીધી. ઘરે આવીને પાણીમાં રાખી તો માછલીએ મોંમાંથી હીરો બહાર કાઢ્યો. આ જોઈ તે રાજી રાજી થઈ ગયો અને હીરો વેચીને અમીર બની ગયો. આજીવન પરમાર્થના કાર્યો કરતા રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો. આનાથી આપણને શીખ મળે છે કે આપણે પરમાર્થે જે આપીશું તે ઈશ્વર જરૂરથી પાછું આપશે. એટલે કે જે દાન કરે છે તેને ક્યારેય તકલીફ પડતી નથી. ભગવાન આપે જ છે. બસ આપણે દાન કરવાના માર્ગે ચાલવું જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું દાનનું મહત્ત્વ. આપને જો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ.